મવડી વિસ્તારમાં વરસાદી ઝાપટું સાંજના સમયે શહેરમાં વરસાદી માહોલ છે। શહેરીજનો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે। ધીમી ધારે વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી ગઈ છે। તો હાલમાં જે રીતે અમરેલીમાં વરસાદ થયો, સૌરાષ્ટ્રના વધુ એક શહેરથી સમાચાર, અમરેલીના સાવરકુંડલા બાદ રાજકોટથી સમાચાર કે જ્યાં પણ ધીમી ધારે વરસાદ થયો છે અને શહેરીજનો હજુ પણ ધમધોકાર વરસાદ પડે તેની આશા રાખી રહ્યા છે। સાંજ થતા વરસાદ થયા હોવાની જાણકારી છે। બીજી તરફ ભાવનગર જિલ્લાના જેસર તાલુકા પંથકમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। જેસર તાલુકા પંથકમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ। જેસર અને તાલુકા પંથકમાં પણ બપોર બાદ વરસાદ શરૂ થયો। જેસર તાલુકાના ચિરોડા, સનાળા, દેપલા સહિત ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, બિલ્લા, ઉગલાવાણ સહિતના વરસાદ થયો છે। બપોર બાદ વરસાદ થતા અસહ્ય બફારામાંથી લોકોને પણ રાહત મળી ગઈ છે। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભારે વરસાદને કારણે અલકનંદા નદીમાં પૂર આવ્યું છે। પાણીનું સ્તર વધવાને કારણે ઘણા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઉત્તરાખંડથી નદી પરના ઘણા ઘાટ પાણીમાં ડૂબી ગયા છે। મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં જતા હોય છે, શ્રદ્ધાળુઓ જતા હોય છે, પરંતુ જે રીતના વરસાદ થઈ રહ્યો છે, ઉપરવાસમાંથી પણ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે અલકનંદાની નદીમાં પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક ઘાટો ઉપર પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, તે ઘાટ પણ હતા ન હતા તેવી પરિસ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે। રાજકોટના ગોંડલ તાલુકામાં તંત્રની ગંભીર બેદરકારીનો ભોગ અબોલ પશુઓ બન્યા છે। સાજડિયાળી અને મોટા સખપર સીમ વિસ્તારમાં આવેલા જેટકો સબસ્ટેશનની બહાર અર્થિંગ માટે મૂકવામાં આવેલા ખુલ્લા વાયર અને લોખંડની પ્લેટમાં વીજ કરંટ ઉતરતા માલધારીના 35થી વધુ ઘેટાના તરફડીને મોત થઈ ગયા છે, જ્યારે 7 પશુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ જોખમી સ્થિતિ અંગે અગાઉ 2 વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી। ઘટનાની જાણ થતાં પોલીસ, FSL, પશુ ચિકિત્સકો અને વીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસ બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। બીજી તરફ મૃત ઘેટા દીઠ કુલ રૂપિયા 3000ની સહાય 2 હપ્તામાં ચૂકવવાની વહીવટીતંત્રે જાહેરાત કરી છે। અંદર જે LST છે એનો એક વાયર જોઈન્ટ કરી અને બહારના વાયર આરે જોઈન્ટ કરીને કોમન કરેલા છે, એને પટ્ટી સાથે જોઈન્ટ કરેલા છે। આવી એલ્યુમિનિયમની પટ્ટી અમારે PGVCLમાં તો હોતી નથી, અમારા દ્વારા અર્થિંગ કરવામાં આવેલ નથી, પણ અને એ અર્થિંગની પટ્ટી બહાર રાખવામાં આવેલ છે, જેમાં લીકેજ કરંટ આવવાને લીધે ઘેટાઓનું ટોળું એની ઉપરથી પસાર થતાં વીજ શોક લાગેલો અને આ ઘેટાઓનું મૃત્યુ થયું। અમે અમારી રીતે તપાસ કરશું અને જે કોઈ પણ આના માટે દોષિત હશે એની સામે અમે નિયમ પ્રમાણે કાર્યવાહી કરશું। વલસાડના ઉમરગામ અને ભિલાડ સહિત આસપાસના ગામોમાં લોકોની લાંબી રાહનો આજે અંત આવ્યો છે। ભિલાડના નવા રેલવે અંડરપાસનું લોકાર્પણ થયું। વલસાડ, ડાંગ અને જે સાંસદ છે ધવલ પટેલ અને ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરના હસ્તે કરવામાં આવ્યું હતું। નવા અંડરપાસને શરૂ થવાની સાથે વર્ષોથી સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી લોકોને મોટી રાહત મળશે। અગાઉ જૂના અંડરપાસમાં કલાકો સુધી વાહન ચાલકો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ટ્રાફિકમાં ફસાતા હતા। હવે એક તરફથી બીજી તરફ સરળતાથી અવરજવર શક્ય બનશે અને લાંબો ચક્કર મારવાની પણ જરૂર નહીં રહે। કાર્યક્રમ દરમિયાન જનપ્રતિનિધિઓએ અંડરપાસ વિસ્તારના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવું આશા વ્યક્ત કરી છે। તેમજ રેલવે સંબંધિત અંડર પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે પણ પ્રયાસ ચાલુ રાખવાની ખાતરી આપી છે। શુભારંભ થયો છે, જેના લીધે તમામ સમસ્યાનો ઉકેલ આવશે અને અમારા તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ કે તમામ નોકરિયાત વર્ગને બહુ ખૂબ મોટો લાભ થશે આના લીધે। કારણ કે આજે આપણો ભિલાડ રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે। આના માટે ખાસ કરીને આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું, જેને આ જ રીતે આગળ પણ આપણા ઉમરગામના માટે અને વલસાડ જિલ્લા માટે જેટલા પણ વિકાસના કામો છે એ જલ્દીથી જલ્દી પૂર્ણ અમે કરાવશું। શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતા કોંગ્રેસના છાત્રો કી ગુંજ કાર્યક્રમનો ગુજરાતમાં પ્રારંભ થયો છે। નીટ પેપર લીક બાદ દેશભરમાં કોંગ્રેસ છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજી રહ્યું છે। રાહુલ ગાંધીએ કોટામાં પ્રથમ છાત્રો કી ગુંજ કાર્યક્રમ યોજ્યો હતો, જે બાદ હવે ગુજરાતમાં 40 દિવસ તમામ જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમ યોજાશે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીથી આ કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં પેપર લીક, પરીક્ષાઓ રદ થવા સહિતના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓનો અભિપ્રાય માંગવામાં આવશે અને છેલ્લા દિવસે કલેક્ટર કચેરીએ જઈ ધરણા અને 9 ઓગસ્ટે દિલ્હીમાં દેખાવો કરાશે। આ માટે મિસ કોલ નંબર જાહેર કરી વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયાસ કરાશે। આજથી લઈ અને આગામી 40 દિવસ સુધી અમે સમગ્ર અમદાવાદથી લઈ અને સમગ્ર ગુજરાતમાં આ પ્રોગ્રામ દ્વારા વિદ્યાર્થી અને યુવાનોને કનેક્ટ કરશું, એમના ફીડબેક લેશું
આ શિક્ષણ વ્યવસ્થા જે ખાડે ગઈ છે, શિક્ષણ વ્યવસ્થા જે અત્યારે આઈસીયુમાં પડેલી છે, એ શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે શું કરી શકાય એનું અમે ગાઈડન્સ લેશું. રાજકોટના ઉપલેટામાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસે ચક્કાજામ કર્યો. કોંગ્રેસનો આક્ષેપ છે કે મોંઘા બિયારણ, ખાતરની અછત, પાક પેદાશોના નીચા ભાવથી ખેડૂતો પરેશાન છે. ખેડૂતોએ પણ હાલ મળતી 8 કલાક વીજળીને વધારી 10 થી 12 કલાક કરવાની માંગ કરી છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ, ગુજરાત કિસાન સભા અને ગુજરાત કિસાન કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસ આગેવાને કોલકી રોડ પર માર્કેટના ગેટ પાસે રસ્તા રોકી આંદોલન કર્યું. જો આવતા દિવસોમાં માંગ નહીં સંતોષાય તો કચ્છથી દ્વારકા સુધી પદયાત્રા અને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. ગુજરાતના જે ખેડૂતો છે પાયમાલ તરફ ધકેલાઈ ગયા છે અને ખેડૂતો દેવાદાર બની ગયો છે. જે જળસીના ભાવ પૂરા મળતા ન હોય અને જે મોંઘા બિયારણો, ખાતરો, આવી અનેક વસ્તુઓ જે મોંઘી દાટ થઈ ગઈ છે, જ્યારે ખેડૂતો દીકરો માર્કેટ યાર્ડમાં વેચવા જતો હોય ત્યારે એના પૂરતા ભાવ ન મળતા હોય, તો આજે વરસાદ પર ખેંચાણો છે. સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની અંદર